હેલો સ્ટુડન્ટ. તો આજનો આપણો ટોપિક છે એ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એ કોને કહેવાય એ જોઈએ. આપણી પાસે એક કેપેસિટર છે જે શરૂઆતમાં ડિસ્ચાર્જ થયેલું છે, એટલે કે એના પર કોઈ જ વિદ્યુતભાર છે એ નથી. આ કેપેસિટરનું ચાર્જિંગ કરવું છે, એટલે કે એનું વિદ્યુત ભારણ છે એ કરવું છે. એટલા માટે આપણે એને એક 20 વોલ્ટની બેટરી સાથે છે એ જોડેલું છે. કેપેસિટર બનેલું કોનું હોય? બે સુવાહકોનું બનેલું છે. એક આપણે આ એક સુવાહક પ્લેટ છે, આ બીજી સુવાહક પ્લેટ છે. કે આવી રીતે આપણી એક સુવાહક પ્લેટ છે, આપણી બીજી સુવાહક પ્લેટ છે. બંને પર શરૂઆતમાં છે એ કોઈ જ વીજભાર નથી, પરંતુ આમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે, આમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન હશે, કેમ કે શું છે? સુવાહક છે. એટલા માટે બેટરી શું કરે? બેટરી છે, પહેલા તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય? ધનમાંથી ઋણ. બેટરીમાંથી વિદ્યુત પ્રવાહની દિશા હોય, જે આપણે રેવાજીક પ્રવાહની દિશા લઈએ છીએ. પરંતુ પ્રવાહ કોના કારણે મળે? ઇલેક્ટ્રોનના કારણે મળે. તમે 9મા અથવા 10મા ધોરણમાં ભણી ગયા છો. તો બેટરી છે એ ઇલેક્ટ્રોન અહીંયા જે છે એને શું કરશે? ઉર્જા આપશે. એ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને પ્રવાહ કરતા વિરુદ્ધ દિશામાં જશે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હતો, અમારી પ્લેટ 1 છે, આ પ્લેટ 2 છે, એટલે કે આ પ્લેટ 1 છે, આ પ્લેટ 2 છે. અહીંયાથી ઇલેક્ટ્રોન છે એને ઊર્જા મળશે અને ઇલેક્ટ્રોન છે આ પ્લેટ પર પ્રસ્થાપિત થશે. જે ઇલેક્ટ્રોન ગુમાવે તેનું શું થાય? તેનો વીજભાર છે એ કેવો બને? ધન બને. એટલે આ પ્લેટનો વીજભાર છે એ ધન બનશે અને પ્લેટ 2 છે એનો વીજભાર છે એ કેવો બને? ઋણ બને. આવી રીતે કેપેસિટર છે એ ચાર્જ થતું હશે. બીજો કોઈ વીજભાર લઈએ, સેમ એના પર પણ એક આવી જ રીતે બેટરી છે એ કાર્ય કરશે અને ધીમે ધીમે કેપેસિટર છે એ શું થશે? ચાર્જ થતું જશે. આવી રીતે કેપેસિટરનું ચાર્જિંગ થાય. તો વીજભાર પર જે કાર્ય કર્યું એ કોણે કર્યું? બેટરીએ કર્યું. યાદ રાખો, બેટરી છે એ વીજભારનો સ્ત્રોત નથી. બેટરી છે એ વીજભારને ઊર્જા આપવાનું કામ કરે છે. જેવી રીતે પાણીનો પંપ કરે એવી જ રીતે પાણીનો પંપ તમારા ઘરમાં જે હોય છે એ પાણીનો સ્ત્રોત નથી. પાણીને જમીન પરથી ટેરેસ પર જે આપણી ટાંકી છે ત્યાં સુધી પહોંચાડે છે, એટલે કે પાણીને ઊર્જા આપવાનું કામ કરે છે. તો ઇલેક્ટ્રોન તો કેમાં છે? પ્લેટની અંદર છે. એ પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને ઊર્જા આપીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને જાય છે. આ ઊર્જા કેપેસિટર પાસે જે વીજભાર છે એમાં પ્રસ્થાપિત થયેલી છે, એને કહેવાય કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. તો આપણે એવું લખી શકીએ કે કેપેસિટરને ચાર્જિંગ કરવા માટે, એટલે કે વીજભારિત કરવા માટે બાહ્ય બેટરી વડે વીજભાર પર કાર્ય થાય છે. જે કાર્ય કેપેસિટરની પ્લેટ પર પ્રસ્થાપિત થયેલા વીજભાર પાસે સંગ્રહાયેલું છે. કેમ કે વીજભાર પાછો ક્યાં આવ્યો? કેપેસિટરની પ્લેટ પર આવ્યો. જેને કેપેસિટરની સંગ્રહાયેલ ઊર્જા, એટલે કે કેપેસિટરની ઊર્જા કહેવાય. હવે આપણે ખબર કેમ પડે કે કેપેસિટર પાસે ઊર્જા છે કે નહીં? ચેક કરીએ. આ બે પ્લેટ છે, એક પ્લેટ પર ધન વીજભાર છે, બીજી પ્લેટ પર ઋણ વીજભાર છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ધનથી ઋણ તરફ હોય. તમે કોઈ એક ધન વીજભાર છે આ વચ્ચેના વિસ્તારમાં મૂકો, શું થશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં એના પર બળ લાગે, અથવા તો એ વીજભાર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. કોઈ વીજભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારે જાય? જાતે જાતે. એના પર કોઈ કાર્ય કરે તો આ કાર્ય કોણ કરે છે? કેપેસિટર કરે છે. આ ધક્કો કોણ મારે છે વીજભારને? કેપેસિટર મારે.
તો કેપેસિટર છે એ વીજભાર પર કાર્ય કરે છે. કોઈ વ્યક્તિ કાર્ય ક્યારે કરી શકે? કોઈ રચના, કોઈ ડિવાઇસ કાર્ય ક્યારે કરી શકે? જેની પાસે ઊર્જા હોય તો. એટલે કે કેપેસિટર આ વીજભાર પર કાર્ય કરે છે. એટલે કે હા, કેપેસિટર પાસે ઊર્જા છે. એ ઊર્જા એને બાહ્ય બેટરી વડે આપી. તો બાહ્ય બેટરી પાસે ઊર્જા ક્યાંથી આવે? બેટરી જેમાં શું હશે? રસાયણ હશે. તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો રાસાયણિક કોષ. રસાયણ હશે. જે રાસાયણિક ઊર્જા છે એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થયું અને એ વિદ્યુત ઊર્જાના સ્વરૂપે કેપેસિટર ચાર્જિંગ થયું. પાછું કેપેસિટર જો ડિસ્ચાર્જ થાય તો એ ઊર્જા પાછી છે એ કોની પાસે આવી જાય? કોષ પાસે આવી જાય. જો કોષ ચાર્જિંગ થઈ શકે એવો કોષ હોય તો, ગૌણ કોષ હોય તો. બરાબર. તો આપણે આ ઊર્જા માટે કેટલું કાર્ય કરવું પડે? આ વીજભારને જે ઊર્જા આપીએ છીએ કેટલું કાર્ય કરવું પડે એ શોધવું એવો આપણો પ્રશ્ન છે. તો શોધીએ આપણે કે ધારો કે કોઈ સમયે કેપેસિટરની પ્લેટ પર ક્યુ વીજભાર છે. પેલા ડિસ્ચાર્જ હતી, ક્યુ વીજભાર લાવ્યા અને ફૂલ ચાર્જિંગ કરવું છે. કેપિટલ ક્યુ સુધી છે એ આપણે લઈને જવું છે. આ વીજભાર પ્રસ્થાપિત થતો ક્યારે અટકી જાય? પરિણામી બળ 0 થઈ જાય ત્યાં સુધી. હજુ આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ? 0 થી q સુધી. એવું કંઈક મેથેમેટિકલી કેલ્ક્યુલેશન છે આપણે કરીએ છીએ. પ્લેટ પર q વીજભાર છે જે વધારીને અથવા તો લખી શકીએ q વીજભાર છે. dq જેટલો વીજભાર વધારવા કરવું પડતું કાર્ય કેટલું હશે? પેલા કઈ જ વીજભાર નતો, q થયો. હવે q dq કરવો છે. આમ dq વધારતું મારે કેપિટલ q સુધી છે એ પહોંચી જવું છે. આવો આપણું મેથેમેટિકલ સ્ટેપ છે. બરાબર. તો કાર્યનું સૂત્ર શું હતું? કાર્ય બરાબર q v. કાર્ય q v. તો સૂક્ષ્મ વીજભારનો વધારો કર્યો છે તો કાર્ય પણ સૂક્ષ્મ dw. q ના બદલે સૂક્ષ્મ વીજભાર dq. અને જ્યારે dq જેટલો વીજભાર વધારીએ છે ત્યારનું સ્થિતિમાન છે એ છે ધારો કે dv અથવા તો v ડેશ. જ્યારે q વીજભાર થઈ જાય ત્યારે સ્થિતિમાન છે એ છે v. ચાલો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આગળ જોઈએ. તો dw v ડેશ શું થાય? v ડેશ q બરાબર સમીકરણ શું હતું આપણી પાસે? c v. તો v શું થશે? q c. પરંતુ આપણે વીજભાર કેટલો કર્યો છે એના પર હજુ q સુધીનો છે. તો q અને કેપેસિટન્સ તો કેવું હોય? અચળ હશે. એટલે કે q c. અને આ છે આપણે dq. શું કર્યું એક વખત? એના પર 0 વીજભાર હતો. q જેટલો વીજભાર કોઈ સમયે છે ત્યારનું સ્થિતિમાન છે v ડેશ. આપણે એમાં dq નો વધારો કરવો છે તો કાર્ય કેટલું? કાર્યનો આ સંબંધ છે એનો આપણે ઉપયોગ કર્યો કે dq dw dq v ડેશ. જ્યાં v ડેશ q c. આ તો આપણે મેળવ્યું dq જેટલો વધારો કરવા માટે જરૂરી કાર્ય. આપણે વીજભાર પ્રસ્થાપિત કરવો છે એ છે કેપિટલ Q. કે 0 થી Q વીજભાર કેપેસિટરની પ્લેટ પર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય જોઈએ છે. dq વધારતા જાઓ ક્યાં સુધી? પરિણામી વીજભાર કેપિટલ Q ચોખ્ખો વીજભાર ન મળે ત્યાં સુધી. તો કુલ કાર્ય કેવી રીતે શોધી શકીએ? સરવાળો કરીને. અને જ્યારે નાના નાના કાર્ય ભેગા કરો ને સરવાળો કરવો જેને આપણે શું કહીએ છીએ? સંકલન. એટલે કે બંને બાજુ શું લઈ લઈએ આપણે? સંકલન. સંકલન dw એટલે કુલ કાર્ય. કેપેસિટન્સ છે વીજભાર અને સ્થિતિમાંથી કેવું છે? સ્વતંત્ર છે, અચળ છે. અચળ હોય સંકલનની બહાર કાઢી લો. અંદર શું વધશે? અંદર વધશે q
વીજભાર ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? 0 થી q અપર લિમિટ લોઅર લિમિટ મૂકો, બરાબર? એટલે સંકલન 0 થી કેપિટલ Q q dq એક આવું મળ્યું 1/c q નું સંકલન એક ઘાત વધુ છેદમાં આપણે ત્રીજ ઘાત એટલે કે q²/2 લિમિટ મૂકો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે કે q²/2c આટલું કાર્ય વીજભાર પર કરવું પડે. આ કાર્ય વીજભાર પર કરવું પડે. વીજભાર પર થયેલું કાર્ય છે. એ કાર્ય એટલે શું? કાર્ય થાય છે જે કાર્ય કેપેસિટરની પ્લેટ પર પ્રસ્થાપિત થયેલા વીજભાર પાસે સંગ્રહાયેલું છે. એટલે આટલું કાર્ય સંગ્રહાયેલું છે. એને શું કહીએ છીએ આપણે? કેપેસિટરની ઊર્જા. જેને કેપેસિટરની સ્થિતિ ઊર્જા અથવા તો સંગ્રહાયેલી ઊર્જા કહેવાય. એટલે કે U = q²/2c. ચાલો નોંધી લેજો. અમને જરાક સમીકરણ છે ને આગળ વધારી અથવા સ્ક્રીનશોટ લઈ રાખો. જગ્યા નથી રફ કરું છું. તમારી પાસે એક બીજો સંબંધ પણ છે. એ સંબંધ એટલે q = cv. એક સંબંધ છે આપણી પાસે q = c * v. ત્યાં મૂકો જોઈએ q = c * v તો શું થશે? c²v²/2c એક c કટ હાફ cv². એ q અને c વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ છે. આ c અને v વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ છે. એક કામ કરીએ, હવે c ના બદલે કિંમત મૂકીએ. હવે આપણે c ના બદલે કિંમત મૂકીએ તો c = શું થશે? q/v મૂકો જોઈએ. એ સમીકરણમાં કિંમત q²/2 c ના બદલે લખવાનું છે q/v. એક q કટ છેદનો છેદ અંશમાં vq/2 એક આવું મળ્યું આપણે. બરાબર? કેટલા સમીકરણ મળ્યા? 3 સમીકરણો છે આપણે મળ્યા. ક્યાં 3 મળ્યા? u = q²/2c, u = vq/2 અને u = ½ cv². આ c અને v વચ્ચે સંબંધ ધરાવતું, vq વચ્ચે સંબંધ ધરાવતું અને q અને c વચ્ચે સંબંધ ધરાવતું. આ ઊર્જા ક્યાં સંગ્રહાયેલી છે? આ ઊર્જા એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહાયેલી છે. એવું લખી શકીએ આપણે કે આ ઊર્જા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહાયેલી છે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં રચાણું? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે રચાણું. કેમ કે તમે માત્ર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ જો કોઈ વીજભાર મૂકો તો જ કેપેસિટર એના પર કાર્ય કરશે. આ ધન વીજભારિત પ્લેટ છે, આ ઋણ વીજભારિત પ્લેટ છે. તમે એના વચ્ચે કોઈ વીજભાર મૂકો તો જ કેપેસિટર એના પર કાર્ય કરે. બહારના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. સમાંતર પ્લેટ કેપેસિટર વાળી થિયરીને જ યાદ કરી લો. તો અહીંયા છે એ કોઈ કાર્ય નહીં થાય. માત્ર કાર્ય થશે કેપેસિટર વડે એ વચ્ચેના ભાગમાં જ થશે. તો આપણે એ જ લખ્યું કે આ ઊર્જા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહાયેલી છે. બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હતું? d અને પ્લેટનું ક્ષેત્રફળ કેટલું લીધેલું હતું? a. બરાબર? તો બે પ્લેટ વચ્ચે જે કદ મળશે એ કદ કેટલું મળશે? ધારો કે એક પ્લેટ છે, બીજી પ્લેટ છે. કદ કેટલું મળે? કદ બરાબર શું લખી શકો? ક્ષેત્રફળ ગુણ્યા d. આ ક્ષેત્રફળ છે. ક્યાં સુધી એક ક્ષેત્રફળ લખાય? એક ક્ષેત્રફળ આપણે લખી શકીએ વચ્ચેનો ભાગ છે ત્યાં સુધી. ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? સોરી, કદનું સૂત્ર શું થશે? ક્ષેત્રફળ ગુણ્યા ક્યાં સુધી? d સુધી. તો મારે જોઈએ છે હવે ઊર્જા ઘનતા. દ્રવ્ય ઘનતા એટલે શું? દળના છેદમાં કદ. તો ઊર્જા ઘનતા એટલે શું? ઊર્જાના છેદમાં કદ. તો એકમ કદ દીઠ કેપેસિટરની
ઊર્જાને ઊર્જા ઘનતા કહેવાય. સંકેત છે જે સ્મોલ યુ અથવા તો ઘનતાનો સંકેત શું હતો? રો. ઊર્જા છે ઇંગ્લિશમાં કહેવાય એનર્જી, એટલે રો સફિક્સમાં લખશું e. u is equal to કુલ ઊર્જાના છેદમાં કુલ કદ. આ છે એ છે કદ. ઊર્જાના છેદમાં કદ. ઊર્જાનું સૂત્ર શું છે? હાફ cv². અને કદનું સૂત્ર શું થશે? a into d. જ્યાં a શું છે? જ્યાં a કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ અને d બે પ્લેટ વચ્ચેનું લંબ અંતર છે અથવા તો બે સમાંતર પ્લેટ વચ્ચેનું અંતર છે. મૂકો જોઈએ કિંમતો. બનાવ c નું સમીકરણ, કેપેસિટરનું સમીકરણ યાદ છે? ε0a/d into v² अपन શું મળશે? a into d. કે આવું મળ્યું? હજી જરાક સાદુરૂપ આપો તો કઈ અલગ થઈ શકે એવું ખરા? શું થાય? a છે એ કટ થઈ જશે. શું મળશે? અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. ઉપર શું વધશે? એપ્સિલોન 0 v² અંશનો છેદ છેદમાં d². અથવા તો તમે નામ પણ લખી શકો v/d². આ v ના છેદમાં d એટલે શું? એ તો થઈ ગયું સ્થિતિમાન પ્રશ્ન. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું કે E સમીકરણ હતું આપણી પાસે v/d. તો આપને ઊર્જા ઘનતા શું મળી? હાફ ε0 e². બરાબર. જો તમને એવું પૂછે ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો તો અહીંયાથી લખવા ના જોવાય. અહીંયાથી તો શું લખવાનું થશે? પરમિટિવિટી નું ગણવું પડે પહેલા, પછી વિદ્યુત ક્ષેત્રનું ગણવું પડે, પછી કિંમત મુકાય. એના કરતા અહીંયાથી લખી શકાય ઊર્જાના છેદમાં શું છે? કદ. ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. ચાલો અંશમાં છે ઊર્જા. ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1l2 t-2. કદનું પારિમાણિક સૂત્ર L3. કદનો એકમ શું હતો? મીટર ક્યુબ. ઊર્જાનો એકમ શું છે? જૂલ. જેવું કાર્યનું એવું છે. તો m1l-1 t-2 આવું એક પારિમાણિક સૂત્ર છે એ ઊર્જા ઘનતાનું મળે. એકમ શું હશે એમનો? ઊર્જાનો એકમ જૂલ, કદનો એકમ મીટર ક્યુબ. તો એકમ થશે જૂલ પર મીટર ક્યુબ. તો આ હતું ઊર્જા ઘનતા અને સંગ્રહાયેલી ઊર્જા. ફોર્મ્યુલા છે એ પ્રિપેર કરો બરાબર. તો આજના લેક્ચરમાં માત્ર આટલું જ. થેન્ક યુ.